તો નવગણજી સાહેબ બોલ્યા? હા બોલો બોલો ગબ્બરભાઈ. ગબ્બર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું. બરાબર. મારે 2-3 પ્રશ્ન પૂછું છું કે મારું જાબડિયા ગોમ 42 સમાજમાં આવે છે. હવે ચાબડિયા ગોમ 42 સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબ્બરભાઈ, હું જૂઠું બોલતો નથી. આપણે બોલવા જોવે સાચું. સાચું, બરાબર. પણ 42 સમાજ આખી નાયતામ ભેગી છે અને અહીંયા સમાજનું બંધારણ બનાવ્યું હતું. બરાબર. અને અહીંયા 42 સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેશજી ઠાકોર વારેડાના છે, પીઆઈ હતા, બરાબર. રિટાયર્ડ ડીવાયએસપી. બરાબર. એમને 42 સમાજના પ્રમુખ બનાવ્યા હતા. બરાબર. એટલે મેં અમને ફોન કર્યો હતો. તમે મને ફોન ના કર્યો કે અમે 42 માં આવા કે ના આવા? એટલે મને ખબર નથી, તો મારે એમને જૂઠું બોલતા આપણને આવડતું નથી. બરાબર. એટલે મેં ઉમેશજીને ફોન કર્યો. એટલે ઉમેશજી કીધું કે હું 42 નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો. બરાબર. એટલે સમાજમાંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી. બરાબર. એટલે એમને કહ્યું સૌ પ્રથમ મેં આપણે 42 નું બંધારણ નાયતાથી બનાવ્યું. બરાબર. અને પહેલો મુદ્દો એ ટાઈમે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડીની કઢી કરવી. બરાબર. આ 42 સમાજની પહેલ નાયતાથી કરી એમની. બરાબર. પછી એમને કહ્યું મારા પ્રમુખ થયા પછી 42 સમાજના વિસ્તાર વધારો હતો તો મારી જોડે જાબડિયાના બધા આગેવાનો આયા. બરાબર. તારીખ લેવા. બરાબર. કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે 42 માં આપવું છે. બરાબર. એટલે કે મેં તારીખ આપી. બરાબર. અને આખા જાબડિયા ગામના ઠાકોરો ભેગા થઈને 20,000 ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું. બરાબર. અને એ દાડે 42 ના બધા આગેવાનો હાથે લઈને કે હું જોતો જાબડિયા. બરાબર. અને જાબડિયા ગામને એ દાડાથી 42 માં લીધું. બરાબર. તો બરાબર. આ વાતે પ્રશ્ન એવો છે કે તમે 42 સમાજને વડુ ગામની એક પત્રિકા વાંચી છે અને એનું બંધારણ એવું છે કે તમે જોનમાં ડીજે ના લઈ જઈ શકો ને ગામમાં વગાડી શકો. આ સાચું કે ખોટું? એ વાત સાચી ને એમાં એને વાત કરું તમને. મને હું જૂઠું બોલીશ નહીં. બરાબર. મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજમાં શિક્ષણ ઓછું છે દીકરીઓમાં, અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે તો આ સમાજમાંથી ધીમે ધીમે કુરિવાજો ઓછા કરવા. એટલે મેં ચંદનજીને ફોન કર્યો. તમે 42 ના પ્રમુખ છો અને તમે રજા આલતા હો તો વડુમાં 42 સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે. બરાબર. એટલે ચંદનજી કીધું કો વધો નહીં, વાત સારી છે, તમે આખી 42 સમાજ ભેગી કરો. તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું, કોઈ દાતા બીજા ઓધી નહીં, કોઈ ખૂટે તો કે ચિંતા કરતા નહીં, તમારે જે ખૂટે એ હું બેઠો છું. બરાબર. પછી અમે તારીખ નક્કી કરી 7/12/2025. અને 7/12/2025 નું એક સૂત્ર મેં આવ્યું ગુજરાતમાં કે ભાઈ 7/12 માં નોમ રાખવો હોય તો 7/12 વડવું આવો. બરાબર. તો એ તમે આયોજન કર્યું તો એ બધી 42 સમાજને પૂછીને પેલી રાય લઈને કર્યું? અરે આખી તમને વાત કરું, આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાતને અપીલ કરી. બરાબર. કે ભાઈ મારી એક વિચારધારા છે, ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય. બરાબર. તો દરેક મારા ફેસબુકમાં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો. બરાબર. પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા ને બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવો. એટલે ગોમે ગોમથી સૂચન મંગાય. બરાબર. અને એ સૂચન ભેગા કરી અને અમે 10,000 કોપી છપાઈ. બરાબર. અને 7/12 વડુમાં તારીખ નક્કી કરી અને આખા 42 સમાજમાં ડીજે ફેરવું. બરાબર. કોઈ નાનાઓની વાત નહીં, ડીજે. ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું 7/12 વડું આવો, 7/12 વડું આવો, એક ઠાકોર એક રિવાજ. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા જો સંદણજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ને ફોન કર્યો. બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા. બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 મેં તમારા કન પત્રિકા માગી હતી. માગી હતી. તમે મને વોટ્સઅપ કરી હતી. એ પત્રિકા મુજબ
એના અંદર હા. બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો. બરાબર. અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે. બરાબર. અમે અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. આ લોકોની બી હાજરી હતી સાહેબ. બરાબર. અને મને બોલાયા કોઈ પૂછ્યું જ નથી પેલા તો. તમારો ન્યાય માંગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી, બરાબર. વડુમ 42 ભેળી કરીને તમે ન્યાય માંગો ભાઈ આ રી પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો એ ભોગવવા તૈયાર છો. કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે. તમે મારાથી વાત કરી છે કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વાંધો નહીં. હું સાચા માણસને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ખબર ભાઈ જુઓ મારી વાત સાંભળો. આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે. લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તારે આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તાર મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી. મારો ન્યાય સદારામ બાપુ દ્વારકા વાળો કરશે. બાકી આ લોકોના સર્ટિફિકેટ ની મારે કોઈ જરૂર નથી. કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારોને જરૂર પડશે. અમે કોઈ મીટિંગ કરશું તો તમે હાજરી હાલશો? કલાકારો મારા ભેગા નહીં, આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબરભાઈ, બધા નેતાઓની ચૂંટણીમાં કલાકારે આપણી સમાજનો ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે. ઈ બરાબર છે. એ લોકોને તો કર્યું છે, પેટ ઉપર પાટો માર્યું છે. કદાચ અમારે તમારી જરૂર પડશે. આ લોકો સમાજની વાતો કરે ને આ નેતાઓ તો એમને હું કહેવા માંગુ છું કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ચૂંટણી લડતો હતો તો તમે સમાજ ભાવના હતી તો ચમ હેરાવા જ્યાં હતા? ઓય હરૂપજી ચૂંટણી લડતા હતા વાવમાં તો ચમ હેરાવા જ્યાં હતા? સાચું. ચંદનજી અને ભાઈ બળવંતસિંહ રાજપૂત લડતા હતા તો અમુક ઠાકોરો બળવંતસિંહ ભેગા હતા, ચંદનજી રામ. એટલે અમને તો શું છે બાપુ, અમને તો રાજકીય પાર્ટીનો સિમ્બલ હાચવ હશે. બાકી સમાજ તો મારા હું ચમ કોઈનો પ્રચાર કરવા આવતો નથી. કોંગ્રેસ ભાજપનો ઠાકોર વિરોધમાં છે. સાચું છે. મારા દિલમાં સમાજ ભાવના છે. આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલશો ખરા? એમ અમે તો હાજરી હાલવાના બાપુ. સૌથી પહેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો, કોઈ બંધારણ જોડતું નતું. અને આ બંધારણની શરૂઆત નાયતા મુકામેથી ઉમેશજી સંદણજી બે ની કરી હતી. બરાબર. અને 42 બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડુથી કર્યું. બરાબર. અને વડુ અમે સોખવટ કરી પાછી બંધારણ કરતા. અમને એમનું બંધારણ કર્યું, એમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ભાઈ બધા બંધારણ રદ કરીને એક જ બંધારણનું પાલન કરવું. એવું ભાઈ કોઈ કીધું નથી. હવના ગોળનું બંધારણ આપણે પાળીએ છીએ, આપણે આપણા ગોળનું જ બંધારણ પાળીએ ને. ના, વડુ પણ સોખવટ કરી છે અમે. મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વિડીયા છે વડુના, જોજો જે બધા નેતાઓ બોલ્યા એનો. વડુ અમે સોખવટ કરી હતી કે ભાઈ આ બંધારણ રહ્યું એ દરેકને પાળવું એવું અમે નહીં કહેતા. આમાં તમે તમારા તાલુકો, ગામ, જિલ્લો અને તમારો ગોળ વિસ્તાર પ્રમાણે વધઘટ સુધારા વધારા કરવાની તમને છૂટ છે. આ લોકોને સાહેબ એક મામૂલી અમારા બાપ દાદા વડીલોની પરંપરા પ્રમાણે અમે જે ડીજે વગાડ્યું ને મારા ગામની અંદર અમે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. એના અંદર એક મામૂલી ભૂલની અંદર આ લોકો ઘણું બધું બોલી ગયા છે મને. બરાબર. સમાજ બહાર એટલે આ કોઈ યોગ્ય વાત નથી. કોઈ બી આ તો હું સક્ષમ છું, ડરો એવો નથી કોઈ બી રીતે. કદાચ બીજો કોઈ વ્યક્તિ હોય આમાં ગબ્બરભાઈ મારી વાત આપણો શોખીન શર્ટ હું ગુજરાતી તમને કહી દઉં. અમે 100 નવેમ્બરે કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું. ભાઈ બાબા ભાઈ 2,51,00,000 રૂપિયા આલ્યા. બીજા જ દાડે ગેની બેને પાલનપુરમાં કોક ચંડીસર કે ચડોતર ચોક સભા હતી, એવું એલન કર્યું બીજી સમાજના પૈસા ના લેવા. લ્યો બોલો હડો. તો મારા તો લાઇબ્રેરીના હોસ્ટેલની અંદર બધી બીજી સમાજના પૈસા છે. બોલો. તો હવે બીજો હમણાં કિસ્સો બન્યો કોઈટાનો. તમને કહું, કોઈટાના વાલજી પ્રતાપજી આગેવાન મારી જોડે પાટણ આયા હતા એક દીકરીને લઈને. એ દીકરી MBBS ના છેલ્લા વર્ષમાં છે. બરાબર. એના મા બાપે 70-75 લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા ભર્યા છે. એને 15 લાખ રૂપિયા ખૂટતા હતા.
કેટલા 15 લાખ. 15 લાખ. તો એ આયા એટલે મને કે તમે ગમે તે કે બાબાભાઈ પાસેથી પૈસા હલાવો. આ ઠાકોરની સોડી છે. મેં બાબાભાઈને ફોન કર્યો તો બાબાભાઈ મને સીધું ને સટ શું કીધું ખબર છે કે મેં 2,51,00,000 રૂપિયા તમને પ્લોટ ખરીદવા કન્યા હોસ્ટેલના આલ્યા. તમારી સમાજના ધારાસભ્યોનું સંસદો તો સભાઓ કરીને એવું કહેશે કે બીજી સમાજના પૈસા ના લેવા. તો મને કે તમે કેવી રીતે મારા પાસે માગો છો? બોલો. આ લોકો કહેવાનો મતલબ કે મનનું ધાર્યું ડિસિઝન લઈને મનનું ધાર્યું કરી નાખે છે. આ લોકોને ભાઈ મને તો એવું લાગે છે કે અમે જે આ વડુમાં બંધારણ કર્યું ને એને અમને જસ ના મળે એના માટે બધા એક થઈને તૂટી પડ્યા છે. સમજી જો બીજી કોઈ વાત બાપુ અમે નથી. પણ એને મને તો ભરોસો છે મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા વાળા ઉપર. અમારી સદારામ સેવા સમિતિની આખી ટીમ છે. એ ટીમે સદારામ બાપુની સાક્ષી દીવો ઉપાડીને પ્રતિજ્ઞા કરી છે કે ખોડિયામાં જીવ રે ત્યાં સુધી ઠાકોર સમાજની દીકરીઓ માટે 100% શિક્ષણ લાવવું. જેને જે કરવું હોય એ કરે. તમે તો ગજબનું કામ કર્યું છે. નવગણજી આખા ગુજરાતમાં એમને એમ નહીં થઈ રહ્યું સાહેબ. નવગણજી કે કોઈ બી વડીલ અત્યારે આજના વ્યક્તિને કોઈ બી જુવાનને આપણે પૂછીએ ને એટલે નવગણજી એટલે પહેલથી કહી દે કે રેડી ગુડ માણસ. પણ અમે તો બાપુજી અમારી વિચારધારા હતી ગુજરાતની સર્વ સમાજે વધારી લીધી. બરાબર. દીકરીએ 100% શિક્ષણ. આ બંધારણની બનાવટ હું લાવ્યો ને ગુજરાતમાં હોબાળો ઉપડ્યો છે. મને પસ્તાવો થાય છે. આ લોકોને સીધો લગભગ 20,000 જે સંગીતકારો છે ડીજે રિધમ સાઉન્ડ વાળા એ લોકોને તાત્કાલિક એમના માટે મહેનત કરી છે. ફ્રીમાં ડીજે વગાડ્યા છે. આ લોકો ડાયરિંગ કહેવાનો મતલબ કે જ્યાંથી જીતે ને ત્યારથી સંદરૂપમાં બહાર નીકળે નાથ કરતા કરતા આ લોકો આવતા હોય છે. અને વરરાજા તો કોઈ બી એક જ વાર પરણતો હોય છે સાહેબ. કોઈ બી વિચાર્યા વગર ડિસિઝન કે બંધારણ કરવું તમે ચલો બાપુ નેતાઓ ચૂંટણી જીતે તો પેલો ફોડા વાળી ગાડી બહાર નીકળીને વરઘોડો કરે છે. તો વરરાજા કેમ ના કરે? બાપડે એક જ વાર પરણે. એક જ વાર પરણે. રાઈટ વાત છે. અને બધો ખબર ભાઈ બંધારણ શબ્દો એવો છે સમાજનો સુધારો હોય ને તો એક હું વર્ષોથી દાખલો આલું છું કે આ દરિયો રહ્યો ખારો દવ છે. સાચું. એમાં આખા વિશ્વની ખોટ નોખોટ મેઠો થાય? ના થાય. કદી ના થાય. એમાંથી લોટો ભરીને પાણી બહાર લાવો અને એમાં 100 ગ્રામ ખોટ નોખોટ પીવા લાયક થાય. એટલે સમાજમાં કુરિવાજો કાઢવા માટે ધીમે ધીમે શરૂઆત કરાવરાય. એક બે પર્સનલ નાખે કોઈ બી ને. આ તો શું છે અમે સપોર્ટ કરેલો છે. કાલે અમરતજી જે વખત ચૂંટણી લડ્યા હોય તો મેં પોતે જ મારી જિંદગી મેં કદી રાજકારણનો પ્રચાર મેં પોતે કર્યો. બધી સમાજને અપીલ કરી. બરાબર. અને એક મામૂલી મારી ભૂલ હાટો એ વ્યક્તિની અમારી કોઈ મુલાકાત લીધી નથી, પૂછ્યું નથી. અને સોશિયલ મીડિયાની અંદર એમનું બી નિવેદન હતું કે 10 જણા એમના ઘેર સમજાવવા જાય છે. કોઈ ચંદનજી ને ભૂલ છે. વડીલ છે, ધારાસભ્ય છે. એમને પણ બોલવું જોઈએ કે ભાઈ ચંદનજી ને ભૂલ છે. ચંદનજી ને કેવું જોઈએ વડું બંધારણ મેં કર્યું છે, નાયતા બંધારણ મેં કર્યું છે. એ આ બધું ચંદનજી ઉમેશજી બંધારણ લાયા છે સૌથી પહેલા. અને એક જ રાય મેં 10 દાડાથી એક જ રાય કે મેં કોઈ બંધારણ તોડ્યું જ નથી. કોઈ મારું કોઈ આ લોકોને બિલકુલ હોભળ્યું જ નથી. કોઈ ભાઈ તમે ગબરભાઈ આવો છો 42 સમાજમાં. મારી વાત સાંભળો. તમને 42 માં લેનાર ઉમેશજી છે. ઉમેશજી અહીંયા જ છે. આપણે ઉમેશજી ને પૂછી લેશે. અને તમે કદાચ 42 નો ગુનો કર્યો હશે. હા તો 42 કે ને? હા તો 42 તમે સજા કરશે ભોગવી લેજો. એટલું તમને પૂછું. 42 કે અમારા ગોળનું અમે બંધારણ પાડ્યું છે. સમાજ બાર આ લોકોને અમને કહેવાનો કોઈ હક નથી. ડાયરેક્ટ સમાજ બાર કેવી રીતે કહી દે? આ તો હું તમને શિક્ષા 42 સમાજ જે કરે તમે ભોગવી લેજો. મારી વાત સાંભળો. તો હું સક્ષમ છું. કદાચ મને કાલ ઉઠીને કોઈ થઈ જાય, આ લોકો આવી રીતના બોલે, કોઈ જગ્યાએ મારો પ્રોગ્રામ હોય, અવસર હોય, કોઈ જગ્યાએ ઉશ્કેરીને કોઈ બી આવી જાય તો મારા ભવિષ્યનું શું થાય? મારા પરિવાર, મારા છોડ્યું, મારા કુટુંબ એનું શું થાય? ના સમાજમાં સમરસતાની ભાવના. તમે કોઈના દુશ્મન નહીં. તમે સમાજના છો. અને તમે જે કોઈ તમે કલાકાર છો. કલાકારને તો સર્વ સમાજ સરખી. હું મારો પ્રોગ્રામ કેન્સલ કરેલો. 1 વાગ્યાથી મોડીને 3 વાગ્યા સુધી રાહ જોઈ. કોઈએ મને પૂછ્યું નહીં. જ્યાર સુધી અમરતજી એમને ચૂંટણી લડવી હતી ને ત્યાર સુધી વ્યક્તિ આ ગામમાં, અમારા ગામમાં 50 વટા માર્યા છે. આજના દાડા સુધી સાહેબ અમારા ચા પાણી કરવા નથી આવ્યા. આ સત્ય છે. હું પોતે બોલેલો છું. કોઈ ચિંતા કરશો મત. ચિંતા તો નહીં કરતો. ચિંતા મને કોઈ બિલકુલ ચિંતા નથી. આ લોકો કે છે ને, આ લોકોએ મારી ચિંતા નહીં કરી તો મારે એમની ચિંતા કરવાની શું જરૂર છે? જો સમાજના નેતાઓ બાપ બરાબર છે ને, તમે એક સમાજ છે, પ્રજા છે.
સોરું કસોરું થાય પણ માવતર ને હપાતર રહેવરાય. તમારી નાના મોટી ભૂલ છે તો 42 સમાજ ભેગી કરો, 42 સમાજ તમને જે શિક્ષા કરે વર્તી લેજો. અને આ લોકોને તો કેટલું મોટું કહી દીધું છે બોલો ને ડાયરેક્ટ. મને પૂછવું જોઈએ ને સાહેબ, કોર્ટ છે ને કોર્ટ પૂછે આરોપીને કે તને તારો ગુનો કબૂલ છે. અને અમારા ગામમાં કશું થયું જ નથી આવું બંધારણ. જે પેલો કાકો માફી માંગે છે એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર એને ચા નથી પાયો. અને એ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ. પણ તો ગોમ લેવલમાં હોવું ને નાના મોટું હોય. ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર ષડયંત્ર સાહેબ. આ 100 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે સારે બધા. 20 વર્ષથી મારા હોમે છે. આ લોકોને કેવું છે ખબર? અમારા ઓગળ સભા હતી, અહીંયા આ લોકો એવું નક્કી કર્યું ઓગળની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે. એ દાડે મને બેઠે બેઠે એમ શું મારું બેટું મેં ભૂલ કરી, ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 રામ. ખરેખર ભાઈ એને એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના. 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં. મનનું ધાર્યું, મનનું જ કરવાનું. તો સમાજ આગળ રજૂઆત આવે તો સમાજના આગેવાનો એવું કહેવાય કે હાલ પૂરતી શાંતિ રાખો, મહિના 2 મહિના અમે ભેગા થઈને કોઈક સારો નિર્ણય લઈશું. સાહેબ નોટબંધી થાય ને ગવર્મેન્ટ તો એ લોકો 5 મહિનાનો ટાઈમ આલે છે. ના ના, આમાં શું છે મારી વાત, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. અરે બધા હોમાં પ્રચાર કરતા હશે. દરેક જો તમે વિડીયો આ લાઈવ કરવાના હોય ને, આ મૂકવાના હોય ને ચોય મેળવાનો રેકોર્ડિંગ નાખવાનું, તો દરેક આ નેતાઓને હું વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે કોંગ્રેસમાં ઠાકોર ઉભો રહે તો ભાજપ વાળો ખેંચી લેજો, ભાજપ વાળો ઉભો રહે તો કોંગ્રેસ વાળો ખેંચી લેજો. ઠાકોર તો લડતા નહીં. સાચું. અને વાત મારી કઈ ખોટી છે? એટલી બધી સાહેબ સમાજની ચિંતા હોય તો બધા ભેળા થઈને કોઈ બી એક પક્ષમાં બેસી દો. અરે એક પક્ષમાં ના બેસી હોમાં ફોરમ ના ભરતા. ફોરમ ના પણ એકમાં બેસી દો. ચિંતા કરવી હોય તો બધા એકતા કરો. અને એકમાં બેસી જાઓ તો મુખ્યમંત્રી બનશે, સમાજની પ્રગતિ થાય. ખાલી ડીજે બંધ કરવાથી થોડી પ્રગતિ થવાની છે સમાજની. મને તો ગુજરાતમાં બાપુ 2 સપના છે, કોઈને ગમે કે ના ગમે. મારું પ્રથમ સપનું એવું છે કે ગુજરાત તો મુખ્યમંત્રી ઠાકોર બને. આ મારું સપનું છે વ્યક્તિગત. બરાબર. ઓબીસી એસટી એસસી ત્રણેયની સરકાર હોય, મુખ્યમંત્રી ઠાકોર હોય. આ વર્ષોથી હું માથે ફાળ્યું નથી, બધો બાધા લઈને ફરું છું. અને બીજું મારું વિઝન એવું છે કે ગુજરાતમાં પોલીસમાં 33% મહિલા અનામત છે અને 2029 પહેલા 50% મહિલા અનામત આવે છે. તો ઠાકોર સમાજની હર દીકરી ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી ભણાવી, આ જ નિયમ છે મારો. 2 જ સપનો છે આપણો. તમારો ખૂબ ખૂબ આભાર. એક સાચા વ્યક્તિ છો, સમાજ માટે ખૂબ સારું કર્યું છે. તમને પણ ખૂબ તકલીફો પડી છે અને ખૂબ મેં તો તમારું જોયેલું છે પહેલાથી. પણ જે અમે તો ખબર 4 મહિના જેલમાં રહ્યા, કોઈ હોજ લેવા આવ્યું નથી, મરી ગયા છે. જીત ક્યાંની થઈ ગો? જીત છે પણ પેલા તો ખરાબ થઈ ગયા ને. બધા નેતાઓ ફોર્ચ્યુનર લઈને ફરે છે. એક દાખલો આલો, તમે સ્કોર્પિયો લઈને ફરો છો નથી ફરતા? આ નેતાઓ ફોર્ચ્યુનર લઈને ફરે છે. અમે 8 લાખની ક્રેટા ગાડી છે ને એમાં 1.5 લાખની લોન છે, 30,000 હપ્તો મહિને ભરસ. લોન અમારે આ અમારી સ્થિતિ. બરાબર. અને હું તો માઇકમાં કહું છું ભાઈ ઇન્ટરનેશનલ કહું છું, મારી જોડે પૈસા નહીં પણ મારી ભાવના સમાજને સારું કરવાની છે. એટલે ભગવાન સહાય કરશે. ગજબનું કામ કર્યું છે, લાઇબ્રેરી કરીને તમે તો જેટલું એટલું સારું કર્યું છે. અમને નહીં કોલેજ કે નહીં સ્કૂલ કે નહીં સારું દવાખાનું કશું કર્યું નથી. સમાજને ખાલી ભેળી કરી છે ઓલરેડી. તાળીઓ પડાઈને સમાજને ઘેર મૂકી દીધી છે. દર જગ્યાએ મિટિંગો કરી, હજી સુધી સમાજને કોઈ ફાયદો થયો નથી. સમાજે પેટ્રોલ બાળ્યા છે, ડીઝલ બાળ્યા છે. સમાજ હમણાં ચેડે બહુ જ ફરી છે અને સમાજનો હમણાં ઉપર એટલો વિશ્વાસ છે. સમાજે એટલો વિશ્વાસ કર્યો છે પણ સમાજને હજી સુધી કોઈ ફાયદો થયો નથી. બાપુ હું તો દૂધસાગર ડેરીમાં વિપુલભાઈ ચેરમેન છે, હાલ પેલા હતા હાલ અશોકભાઈ ચૌધરી છે. બરાબર. હવે બનાસમાં શંકરભાઈ છે. મારું હેડ્યું તો ઓછામાં ઘણું 27 છોકરા મેં 2 ડેરી લેવરાયા. કેટલા 27? બરાબર. કોઈ ધારાસભ્ય લેવરાયા નથી.
મારા ચેડે કેવું છે, તમે ખૂબ સારું કર્યું. મારા એક તમે જે આજના દાડા સુધી કોઈ જગ્યાએ તમે જે કર્યું ને એવું કોઈ નહીં કર્યું. તમે જે નોકરીઓ તમે અલાઈને કેટલા કર્યા ટોટલ? 27 આપણે ટોટલ આવડતા જ નથી. હવે આ લોકોને એમ કે અમે પણ આ જો અમુક મકાન કરીએ છીએ, સેવા કરીએ છીએ, આ લોકોનો એક ટાર્ગેટ કે આ છોકરા છે ને આવનારા સમયમાં ગમે તારે બીક છે. અરે જે 500 જણા છે અમને આજીવન ધારાસભ્ય રહેવું છે, બીજાને થવા જ દેવો નહીં. હા, આ લોકોને સમાજનો કોઈ બધાને યાદ છે એમના પેટમાં પાપ છે સમાજ પ્રત્યે. જે જીતી ગયા છે ને અહીંયા એવું છે કે અમે જિંદગી રહ બીજો કોઈ સમાજનો ના થવો જોઈએ. પણ એક મામૂલી અમારા બાપ દાદા ને વડીલ પરંપરા પ્રમાણે કોઈ બંધારણ તોડ્યું નથી. 42 સમાજનું પૂરેપૂરું પાલન કર્યું છે. આ લોકોને અમને કોઈ પૂછ્યું નથી, એક શબ્દ મને પૂછવા નથી આવ્યો. તોડ્યું હોય ને તો એક વખત તો ભૂલ થતી આવી છે, માફ કરો રાય, ડિસિઝન આકરું ના લેવરાય. આ લોકો શું બોલે છે એ જ ખબર નહીં સાહેબ, શું ડિસિઝન લઈ લે છે અમને એ જ ખબર નથી. એવી વસ્તુ છે. અરે હું પસ્તાવો થાય છે જોને, ઝેર ખાઈને મરી જુ. બંધારણનો કથળો લાયો સી રીતે લાયો, ના લાયો હોત તો સારું હતું. સાહેબ હોય ને તો રાજકારણ કરી અને એક ગામમાં ભાઈઓમાં કુટુંબમાં વેર ઘાલ દીધા કાયમ માટે. આ લોકો તો હવે કદી આવે કે ના આવે ખબર નથી અમારા ગામમાં, પણ અમારા ભાઈ એમ કાયમ આ લોકોને વેર ઘાલ દીધી. તમે બધા હંપી રહો, અંદર બગાડતા ને, મારી વાત પડો, બધું કાલ હમું થઈ જાય. એટલે એવું કર્યું બોલો. એટલે કુદરત તમારો ખૂબ ખૂબ આભાર. 42 નું પૂરેપૂરું આપણે પાલન કર્યું છે અને આપણું ઝાબડિયા 42 માં આવે છે. મેં પેલા ઉજવણી કરી, ગામમાં વાત કરીને મને ખબર છે કે 42 ઝાબડિયા આવે છે ને પછી જ મેં તમને પૂછ્યું. મને ખબર નથી, ઉમેદજી કીધું તારે મેં તમને કીધું પાછું. બરાબર, કશું વધો નહીં. કોઈ ચિંતા કરશો, ભગવાન સારું કરશે, દ્વારકા દયા કરશે. ના હું ચિંતા કરતો જ નહીં. આ તો ખાલી આપણે 42 નું આપણું જે બંધારણ છે ને એ પ્રમાણે શબ્દો કહેવાનો રહી ગયો. કોઈ ગમે કે ના ગમે, અમે વરુ મેં એક નિર્ણય લીધો હતો કે જે ગોમ કે જે ગોળ આપણને દીકરી આલે અને આપણે આલવી. ના એમ તો ઝાબડીએમ હગું કરવાનું કહે તો પટજી ના પાડશે પાછા કે ઝાબડીએમ તો નહીં એવું આવશે બોલો. પણ તો 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. આપણે 42 નું પૂરેપૂરું વર્તન છે, 42 નો આપણે પૂરેપૂરો સપોર્ટ છે. આ લોકો બહારના છે ને બધા આ જે અને ઈ મકાનો ગોળ એનું બંધારણ અહીંયાના બાજુ પાળે, અમારું બંધારણ અમે પાળીએ. ચિંતા કરશો, સારું કરશે ભગવાન. હો એ સારું.